સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હા હા બાબુ, ટાઈમ છે તમારે અત્યારે? બોલો ને. ટાઈમ હોય તો થોડીક વાત સાહેબ, મારે એક પ્રશ્ન છે. શું? એટલે મારું એક કહેવાનું એક છે, હોમકાર જે વસ્તુ છે એની ત્રુટિઓ કેટલી છે સાહેબ? અને બીજા નંબરમાં શું છે કે ઓમકારનું રહસ્ય શું છે અને ઓમકારનું કેન્દ્ર બિંદુ શું છે? ફરી વખત કયો તો. ઓમકાર ને જયારે ત્રુટિઓ ક્યાંથી પ્રગટ થઈ એવી છે સાહેબ. અને બીજા નંબર કે ઓમકાર જે વસ્તુ જે છે એને આપણે જે સાનિધ્યમાં જે એની રાખવો હોય, એનો જાપ કરવો હોય તો એનો ટાઈમ કેવો હોવો જોઈએ? અને ત્રીજા નંબરમાં સાહેબ એનું રહસ્ય શું છે? તો ઓમ છે ને, હા, એક શબ્દ છે, એક અક્ષર છે ને એક શબ્દ છે. બરોબર. હવે એનું તમારે જેટલું તમારા મન પ્રમાણે જેટલું એનું જે કઈ કરવું હોય ને એટલું થાય. પણ સોળીને શીકણું કરવાની જરૂર નથી. સમજાય છે હું કહું? એને જેટલું તમે સોળીને ચીકણું કરો ને એની કરતા ઓમનો જે શબ્દ છે, જે મંત્ર છે, બરોબર, એમાં લય થઈ જાય ને એવી ઓલી કરાય. એમાં લય થઈ જવાનો પ્રયત્ન કરાય. સોળીને ચીકણું કરવાનો પ્રયત્ન કરાય નહીં. બાપુ મારો એક ધ્યેય શું છે કે બાપુ કે પરમાત્માની બે માયા, એક વિધા અને અવિધા, આ પ્રગટ કાર્ય તો આનું છે. એક મિનિટ બાપુ, પછી માત્ર આની અવિધામાંથી જ આ જગત જ ઉત્પન્ન થયેલું છે, અકાર્ય જગત. એ તો માનો બાપુ સમજા. હવે આની અંદર જે ગુણમાં મને એવું લાગ્યું કે ગુણમાં સત્વમાં એક તત્વ છે બાપુ, સમજ્યા? એની સાનિધ્યમાં જે એ વિદ્યામાન જે પડેલું છે સાહેબ બાપુ, સમજ્યા? એના દ્વારાથી જેમ કે મારું કેવું કે આ પરમાત્માનું એક અખંડ જે એનો જો સ્વરૂપ ની પ્રાપ્તિ થાય એવું મારી માન્યતા છે બાપુ, સમજ્યા? આનેથી એટલું થાય કે ત્યારે શું થાય કે અસ્થિ, ભ્રાતિ અને પ્રિયાનું પરમાત્માનું સ્વરૂપ આપણને જાણવા મળે. કે જેમ ડોરડીમાંથી સાપ નીકળી જાય એમાં જયારે ભ્રમ અને ભ્રાંતિ જયારે તૂટી જાય બાપુ, ત્યારે આ વસ્તુની એમ કે આપણને પરમાત્માને હું મારું જયારે વિસર્જન થવાથી એક વસ્તુ એ બાપુ તમે વાત કરી ને તો કે ઈ માર્ગ વધારે એમ કે મને મજા આવે એમ કહેવાનું. હા, તમને પૂછું બાપુ. શું કહેવાનું છું કે મારો કહેવાનો મતલબ કે જયારે મને અસ્થિ, ભ્રાંતિ અને પ્રિયા ઈશ્વરની આખું જયારે જગત દેખાય બાપુ સર્વ, એવી હજી મારી જે ત્રુટિઓ, મારું જે ચિત્ત હજી જે અંદર શું છે જે હજી એમાંથી ચિદાકાશ નથી થતો હજીનો શું છે કે આનું કારણ શું એ મારો કહેવાનો હતો. મેં તમને શું કીધું? હા, આ બધું જે છે ને સોળીને ચીકણું કરેલું છે. ના બાપુ, એ વાત નથી. ચિત્ત ને હંમેશા યોગ વશિષ્ઠ મને ચિત્ત ની જ મહત્વ આપે બાપુ, સમજાય? કે આ ચિત્ત નો લય કરવો અને મનને શાંત કરવો, આ બે એનામાં મોટા એનો પ્રયોગ છે બાપુ. જ્યાં લગી ચિત્ત, કારણ કે ચિત્ત અનાદિકાળ નું બાપુ, હું આજકાલનું નથી કહું, એ સમન્વય એનો જે પડેલો છે જે મૂળમાંથી. હવે એ જ્યાં લગી એની ભ્રાંતિ ના તૂટે તો ત્યાં લગી એને ચિદાકાશ થતો નથી બાપુ, સમજાય? બાપાએ કીધું કે 14 મારું ચિત્ત ગયું ચોરી જોઈ, એને એક શબ્દ વાપરેલો છે, સમજાય? એટલે આ બધી કક્ષાઓ શું થાય કે સંકલ્પ અને વિકલ્પ થી જે ઘેરાયેલું મને બાપુ એ ચિત્ત ને લઈને પડેલું મને એટલું ખાસ થાય. હવે આ ચિત્ત ને જાણનારો કોણ છે?
ચિત્તને જાણનારો એ કહેવાનું મારું કહેવાનું વસ્તુ છે કે એ જાણે પણ એને લઈ તો અને બાપુ એને એની અંદર જયારે એની અંદરથી ભ્રાંતિ તૂટી જાય તો એ ચિત્ત અને બધું એક થઈ જાય આકાશ ને બધું. ત્યારે જે ભ્રાંતિ હોય ત્યાં લગી તો અલગ અલગ છે ને બાપુ. હેલો. હા ત્યાં લગી તો એક જ છે. હું કહું કે બધું એક જ છે. અસ્થિ ભ્રાંતિ પી એવું તો કીધું કે બધું સમન્વય આમાં કાંઈ છે જ નહીં બીજો જેમ એનું કારણ. પણ એનું આપણને જયારે કહેવાનો મતલબ છે કે બાપુ આપણે એવું સમાધાન થઈ જવું જોઈએ મને એવું આપણે વિવેક અને વિચારોથી એવો સમન્વય થઈ જાય બાપુ ત્યારે જ એને આપણે શું થાય છે જાણે કે આ વાત માટે નહીં કહેવાનો મતલબ શું કહેવાનો કે જ્યાં લગી આ સમાધાન ન થાય મુમુક્ષનું સમાધાન ન થાય ત્યાં લગી વસ્તુ શું થાય. હું વાત કરું છું કે સાહેબ સમાધાન ની વાત કરું. હા પણ એમને હું કઉ છું તમે ન સમજો ન ઓલું કરો ન મૂકો તો ક્યાંથી થાય. એ મૂકવા જો પાપ મેળે છે તો કોઈ બી વસ્તુ જયારે સમજણમાં જયારે સમજી જાય બાપુ એના વિવેક દ્વારા જયારે એનું કાર્ય વિવેક એનું તળને ફળ કરી શકે બાપુ એનામાં તાકાત છે. તમારા મગજમાં જેટલું શાસ્ત્રોનું જેટલું ભર્યું છે ને અને મારું બોલેલું શાસ્ત્રોનું બોલેલું બીજાનું બોલેલું ત્રીજાનું બોલેલું જેટલું ભર્યું છે ને એટલું એક વખત કાઢી નાખો તો એક વખત મૂકી દો તો એક બાજુ બરાબર. પછી જે વધે ને પછી એને એ જોઈ લો ને એને જાણી લ્યો. એ વાત તમારી સાચી બાબુ લ્યો. પણ શું છે સાહેબ જયારે ઘાટ એની તરફ આવે ને ત્યારે ઘાટ અને અઘાટ નું જે રૂપ ને પણ એ તમને કહું છું શું કામ પકડી રાખો છો પકડી શું કામ રાખો છો. મેં તમને શું કીધું જેટલું તમે સાંભળેલું જે છે ને જેટલું સાંભળેલું જેનું સાંભળેલું અને જેટલું વાંચેલું એને એક વખત પોટલું વાળીને મૂકી દો એક વખત પછી તમારે લેવા હોય એટલે લેવાય ને છૂટ મને ના નથી એક વખત મૂકી દો તો અને પછી વિચારો તમે અને પછી કોણ વધે છે. મેં તમને પેલા કીધું કે ચિત્તને કોણ જાણે છે બરોબર. તો તમે ઈ જે ચિત્તને જાણનારો છે તમે ચિત્ત તો નથી ને. તમને એમ કીધું ચિત્ત આ કરે છે તો તમે ચિત્તને જોવો તો છો ને. આ ચિત્ત કહેવાય ના ચિદાકાશ કહેવાય ના ફલાણું કહેવાય ના ઢીકડું કહેવાય તો આ બધાને જાણનારો તો કોક છે ને. હે તો તમે તો એ નહીં ને. હે તમે એ હો બરોબર. આ વિચારો તમે એનો જે જાણનારો છે આ બધાને ચિત્ત અહંકાર ને ફલાણી માયા ઢીકડી માયા અવિદ્યા માયા આ માયા આ બધી એને ગોતો. તમે ઘરે બેઠા છો હિંડોળે બેઠા હો ખુરશી ઉપર બેઠા છો અને ખડકી કે જે દરવાજો ખુલ્લો છે કૂતરું આવ્યું કે મીંદડું આવ્યું બરોબર તો તમે જોયું આટો મારીને વહી ગયું કે આવીને બેઠું તો તમે ને મીંદડું બે થયા કે તમે જ મીંદડું છો. હે અલગતા દેખાય બે છો તમે. નથી હે બે નથી કેમ તમે બેઠા છો હું સ્થૂળ ની વાત કરું છું. હા એ તો બે દેખાય. હા
હું સ્થૂળની વાત કરું છું, તમે અત્યારે ઓલી વાત ન કરતા. કૂતરો આવ્યો ને ફળિયામાં બેઠો તો તમે ને કૂતરો બે થયા કે કૂતરો તમે જ છો? બે થઈ. હે? બે ફૂલ શરીરને તો તમે કૂતરાને જોનાર થયા ને તમે? હા થયું અમે. તો તમે ચિત્ત કીધું, અહંકાર કીધું, ફલાણી માયા કીધી, ઢીકડી માયા કીધી, તો એને જોનારા તમે થયા ને કે ન થયા? તો તમે ચિત્ત છો, તમે અહંકાર છો, તમે માયા છો? હે? વિચારજો તમ તારે, પછી આપણે કઈ ઉતાવળ નથી. બરોબર? એટલે એ જે છે ને, જે ચિત્ત, અહંકાર, માયા, ફલાણી માયા, આ બધા જે જોનાર જો છો ને એને તમે જાણો. એમાં ઓલામાં નો અટવાવ તમે. અને પછી ભલે જેને આવવું હોય એને આવે, જેને આવવું હોય એને. એ કઈ બાપુ એ કોઈ આપણને સંતાન છે એવી કોઈ કહેવાનો તો હું તો જયારે ચિત્ત મને આવું જયારે યોગ થયામાં જાઉં ને પેલા પ્રાણ ને જગાડો ને બાપુ ત્યારે ચિત્તની જે આકાંક્ષા રહે ને એ વસ્તુ તો મને દેખાય એટલે એનો લઈએ જ પણ સદંતર માટેનો એનો નાશ કેમ નહીં થાય એ મારી એ જ ભાવના કહેવાનો હું રાત જો કે આખી રાત સૂતો જ નથી બાપુ પેલા આખી આખી એની મારા જે શ્વાસ આવે એને હું રોકી શકું બાપુ સમજે મારામાં એની જે ક્રિયા બધી સારી રીતે જાણું હું એ પાસે બાપુ તમે બાપુ જોનાર થઈ જાવ એક વખત બીજી માથે કહેવાનું હોય એમાં કોઈ તકલીફ નથી બાપુ મારું કહેવાનું શું એક વખત ભ્રાંતિ તૂટી જાવ મતલબ તો શું થાય કે ભ્રાંતિ તૂટી જાય તો વાતમાં કાંઈ ના રહેવાનું કહેવાનું હોય એક ભ્રાંતિ અને ભ્રમ તે તો જ આ ને પરમાત્મા તો જ દેખાય છે અસ્થિ ભ્રાંતિ અને પ્રિય ધ્યાન જોવો હોય ને પરમાત્માને તો એ ભ્રાંતિનું તૂટા વગર ના પતે ભ્રાંતિ તો સાધન વસ્તુ ક્યાં લગી આવે કે જ્યાં લગી પરમાત્માને જ્યાં ત્યાં લગી સાધનાની જરૂર તો રહી જ બાપુ નક્કી વસ્તુ. હા પણ મેં તમને પેલા એ બતાવ્યું કે બધી માથાકૂટમાં સોળીને શીખવાનું નહીં કરો, ખાલી તમને જે ઓમ નું કહો છો ને તમે બરોબર એમાં લઈ થઈ જાવ તમે બરોબર. બીજું કોઈ ઊંધા માથે કઈ નથી થવાનું તમારે બરોબર. કોઈ શ્વાસ વારે કઈ જોડવાનું નથી, માત્ર ઓમ 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 કર્યા કરો. ધીમે ધીમે કરવું હોય ઓમ 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 તોય તે ભલે, અને સ્પીડમાં કરવું હોય તોય ભલે. ઓમ 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 કરશો એટલે તમે ઓમ થઈ જાઓ, બધું મટી જાય તમારે. જો તમારે આટલો આશીર્વાદ જે અમને જે બોધ રૂપ મળ્યું એટલે એમાં લય થઈ જાવ. પછી તમારા કોઈ વસ્તુ તમારી પાસે કાંઈ નહીં રહે, અને જે હશે ને તો તમે એને જોનારા થઈ જશો બાપુ. આમ તો શું છે કે મેં લગભગ શાસ્ત્રનો કે બધો પૈકી તો ખૂબ મેં લગભગ છે ને 60 વર્ષની મારી આ ને આમાંથી હું ગૂંચવાયેલો છું હરેક ધર્મ. તમે વાત કરી ને મને આ બધી ત્યાં જ મેં કહી દીધું તમને બરોબર. તમે આટલી જે વાત કરી ને બરોબર ત્યાં જ મને ખ્યાલ આવી ગયો તો તમારો. તમે બહુ શાસ્ત્રોની અંદર ઓલા થયેલા છો. વિવેક પૂજામાં અષ્ટવંકાર બાપુ તમે આમ જો પણ એમાંથી એકાદું પકડી લેવાનું હોય છે. પકડી બાપુ પકડી તો લઈ પણ ક્યાં શું છે કે હવે એક વસ્તુ મને એમ થાય કે ભાઈ હજી આપણું કે અમુક શું વસ્તુ છે કે જ્યાં લગી પૂરું ના થાય ને બાપુ ત્યાં લગી હજી શું છે કે એ વાતને હજી આગળ પૂરું તમે માનશો ને તો જ પૂરું થશે, નકર પૂરું નહીં થાય. નકર બાપુ કે જો તમને કહું હું લગ સાધવા ગયો તમને મેં આપણે હું આ લોકો કહે ને કે ભાઈ ઓલા જંતી બાપા ત્યાંથી આપણે એ પછી આ ઓલા નથી હમણાં ભાઈ નીકળ્યા ઓલા કબીર પંથી વાળા બધા પણ એ બધાનું મેં સાહેબ બધું તારનું કરતા
ખરું નીચો જો જોવા જાય ને તો એક શું છે કે ઈ મને આટલા જેવા દેખાણા બધા સમજાવવા તો હું તમને ચોખ્ખી વાત શું એને કોઈ ખરું રહસ્ય ને કોઈ વાત કરતો નથી. બધા નામ ને હું નામ ને આ ને તે બધું એવો બકવાસ જેવું કરી દઈએ છે. પણ ખરો રસ્તો જે વસ્તુ ને આપવા વાળો એવો કોઈ વિચારધારા વાળો માણસ હજી મને આજ લગીમાં મળ્યો નથી સમજાવવા શું. બાર પટોળી વાળા આપડે ભાઈ બોલે શું નામ એના સંપર્કમાં હું આવેલો કે આ ભાઈ નામ શું નામ એની પાસે પછી ચંદ્ર બાપુ જે અહીંયા કરે ને આપડે ગાડીયા ધરવાળા બાપુ એ લગભગ મારી અજાણમાં કોઈ એવા વ્યક્તિ નહીં હોય કે હું એની આગળ એને પણ બધી વાત એ પોતાની કરે કે બુદ્ધિ દ્વારા મને એવું લાગે કે બુદ્ધિથી પરાયા લાગેની વાત કહો અને સમજાવવા તો મને કોઈ હજી લગ બાપુ જેડો ને પેલા વાત મને આ બધા બુદ્ધિ એક બાપુ તમે તો સમજો કે બુદ્ધિની વ્યાખ્યા હર પ્રકારે એનો ભંડોળ માંથી એને માણસ એને ઘણો બધા કઈ કે પણ એથી પરાય કે જે વસ્તુ મૂળ વસ્તુને એની અંદરથી જે થાવ એવું હજી કોઈ નથી. હું તમને બધું જે છે ને બધું શાસ્ત્રની અંદરથી જ લઈ અને બોલતા હોય બધા બાપુ. હું તો શાસ્ત્રની અંદરથી લઈને જ બોલતા હોય તો તમે શાસ્ત્ર પાસે છો તો એ ડાયરેક્ટ તમારી પાસે શાસ્ત્ર છે બરોબર તો તમારે બીજા પાસે જવાની ક્યાં જરૂર છે? હે નથી એમ શાસ્ત્ર જ તમારી પાસે છે ને હું શાસ્ત્ર માંથી બોલતો તો મારી પાસે આવવાની ક્યાં તમારે જરૂર છે? હે અને શાસ્ત્રમાં કહી દીધેલું છે. અને બુદ્ધિ જો બુદ્ધિ વગર જે બુદ્ધિ નથી જે માણસ પાસે બુદ્ધિ નથી તો એની પાસે તમે જવાના છો? હે અને બુદ્ધિ થી તો વાત થાય. હા બસ બુદ્ધિ છે તો સ્ટેપ જ બુદ્ધિ છે. હે બુદ્ધિ કોઈ તો કે બુદ્ધિ એને જો બુદ્ધિ વગર નો પામી ન શકે. ના પામે ના. હે જેની પાસે તમે જાઓ છો બરોબર એની બુદ્ધિ થી વાત કરે છે બરોબર એ તમે પસંદ નથી કરતા. તમને ખબર છે કે આ બુદ્ધિ થી વાત કરે છે બરોબર એમ. અને ન્યા જે છે ને ન્યા બુદ્ધિ વિરામ પામી જાય છે. બધું ઓલું થઈ જાય ને વિરામ બધું થઈ જાય ને તો ત્યારે એ છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે કયો એ માયા જે કયો એ બધું વિરામ પામી જાય પછી ન્યાયથી એની શરૂઆત થાય છે. હા અને એના થકી તો આપણે જવાનું છે ને. તમારી પાસે બુદ્ધિ નથી બરોબર તો તમે મને કેમ ફોન કરી શકવાના છો? હે કે ભાઈ આ ચંદુભાઈ નામ છે ના નંબર ને બુદ્ધિ થી થાય ને. હે એમ એ વાત સાચી. અંતે બાપુ પછી મને એક વાત છેલ્લી વાત કરી લઉં તમને. મને એમ થયું કે એવું કે આત્મા તો બધા અનુમાનમાં કીએ બાપુ સમજ્યા. જંગલમાં ભડકા બનતા હોય ને ધુમાડા દેખીને કે અને ભડકો તો જોયો જ નથી બાપુ સમજ્યા. અને બીજા નંબરમાં આત્મામાં અનુભૂતિ જ્યાં લગી એને પ્રગટ ના થાય ત્યાં લગી છે તત્વ બુદ્ધિ કે છે ને જે એને કહેવાનો અર્થ શું થાય ત્યાં લગી એનો અનુભવ એનો ત્યાર પછી એનો અનુભવ થાય. એ બધી વાતો છે બાપુ બધી વાતો છે બરોબર. એ બધી વાતો ને એક વખત ભૂલી જાવ હું તમને એમ કહું. તમારે જો એનો અનુભવ કરવો હોય પતી ગયું બાપુ. એક તમે આ શબ્દ આપ્યો મારી વાત કે આ બધું શાસ્ત્ર ને બુદ્ધિ ને અંત લગી છોડી દો. એક વખત મૂકી દો પછી તમારે જેટલા માથે લઈને ફરવા એટલા ફરી જાવ. મને ના નથી. એક વખત બધું નીલ કરી નાખો બરોબર. પછી જોવો તો એક વાત તો શું છે કે દેવું સાથે દેવું એ બધું ફના કરી નાખો એ વાત થાય ને શાંતિમાં ખાલી શાંતિમાં જ પડવો જોઈએ એ વાત થઈ. પણ પછી શાંતિ જ છે ઓમકાર ની શાંતિમાં જાય એમ નહીં
પછી તમે જાગો તોય ભલે ને હુવો તોય ભલે, અને ધુબકા મારો તોય ભલે ને ઠેકડા મારો તોય ભલે, પછી શાંતિ જ છે. એ વાત સાચી. બરોબર. આ શાંતિ ને અશાંતિ આપણે જ ઊભી કરેલી છે. આપણે કરીએ, આમ તો બીજું કઈ નહીં. હે, આને અશાંતિ કહેવાય ને આને શાંતિ કહેવાય ને. હે, એ વાત સાચી. હા, એ વાત મજાની. એ વાત તમને કહેવાનો તો આ વસ્તુ શાંતિમાં બધું શું નિર્વસ થઈ જાય એટલે કોઈ છે મગજ ઉપર કોઈ સંકલ્પ કે વિકલ્પ ઉપર કોઈ ભાર જ નહીં રહેવા દેવાનો બધું. હા, બરાબર. એટલે કોઈ કરવાની જરૂર નથી એવું છે. બધું લાવવાનું ટેન્શન બુદ્ધિ ઉપર લાવવાનું નથી એવું થાય. હું એમ કહું ખાલી જોયા કરો. હા, પછી જોવાનું જ આવે ને પછી કે બુદ્ધિ અહીંયાથી પછી છેલ્લો માત્ર ઈ જ આવે બાપુ. બીજું ક્યાં જેને બુદ્ધિ ના હોય ત્યાં પછી જોવા કરવાનું જ. બુદ્ધિ દેખાય તાલગી તો વસ્તુ છે ને કે બુદ્ધિ છે એમ કે બુદ્ધિ જ ના હોય પછી જોયા કરવાનું જ દેખાય. શું દેખાય પછી તો સમન્વય જે તમારા જે શબ્દ કયો કે જે બધું સર્વનો નાશ થવાથી એક વસ્તુ દેખાય. પછી એનો ધોખો કે હરખ તો ત્યારે અસ્થિ ભાંતિ પ્રિયાનું ભરપૂર જ્ઞાન થાય અમારું કે પરમાત્માનું જ્ઞાન ત્યારે થાય અમારું. ખબર પડે ને કે આમાં છે જ નહીં બીજું કઈ વસ્તુ ને જોનારો જે છે જગતને. જેટલું સાંભળેલું જે છે ને બોલેલું છે ને અને જેટલું જોયેલું છે ને, બરોબર, એને એક વખત મૂકી દો ને પછી જે કાંઈ છે ને તમારી હું સમજી ગયો. સાંભળો, હું કહું સાંભળો ફરી વખત કહું તમને. જેટલું જોયેલું, જેટલું બોલેલું, જેટલું સાંભળેલું, આ ત્રણેય વસ્તુને મૂકી દો ને પછી જે વધે ને એ આત્મજ્ઞાન છે. બરાબર બરાબર. લ્યો, પછી જે કાંઈ વધે એ આત્મજ્ઞાન છે. આમાં પણ શું થાય, મેં વધારે પડતું વાંચ્યું, વધારે પડતું અભ્યાસમાં થઈ ગયો એટલે આ થોડીક તકલીફ બહુ બાપુ ઊભી થઈ ગઈ. સાજુ બધું રહસ્ય બધું જાણો પછી મૂળ પકડવાનું. હા બાપુ, હવે નમસ્કાર. ક્યારેક મને સંપર્કમાં રહેજો. બીજું બાપુ ના ના કઈ વાંધો નહીં. હા બસ. જય ગુરુ મહારાજ. હા બોલ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.